જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જોવાના છીએ 5 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો. મિત્રો આ પ્રશ્નોને આપણે ખૂબ જ ઓછા સમયની અંદર જોવાના છીએ, એટલે કે માત્ર ને માત્ર 5 જ મિનિટની અંદર આપણે આ પરીક્ષાલક્ષી 15 જેટલા પ્રશ્નો જોવાના છીએ. તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો છો. અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે મિત્રો, જેથી કરીને તમારે જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે એક્ઝામ સમયે મિત્રો તમારે કરંટ અફેર્સ માટે તમારો ટાઈમ ન બગાડવો પડે. અને મિત્રો કરંટ અફેર્સ જે છે એ તમારા પોતાનું લખેલું હશે તો મિત્રો તમારે રિવિઝન સમયે ખૂબ જ સરળતા રહેશે. તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ, પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો જોઈએ છે મિત્રો, તાજેતરમાં DRDO અને ભારતીય વાયુસેના દ્વારા ઓડિશામાં કઈ નવી સ્વદેશી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો મિત્રો એનું નામ છે રુદ્રમ-2. અને મિત્રો આ અગાઉ મેં એક વિડીયોમાં તમને કીધેલું હતું કે DRDO એનું પૂરું નામ શું છે. ઓકે, અને મિત્રો મેં એમાં જણાવેલું પણ છે. તો મિત્રો જો તમને ખબર હોય તો આ DRDOનું પૂરું નામ તમે મને કોમેન્ટમાં કહી દેજો. ઓકે, અને મિત્રો જો તમને ખબર ન હોય તો આપણે વિડીયોમાં તો આપેલું જ છે, પણ જો તમારે ત્યાંથી ન જોવું હોય તો તમે મિત્રો ગૂગલમાં પણ એને સર્ચ કરી શકો છો અને કોમેન્ટ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન બીજો જોઈએ, સેન્ટ્રલ એર કમાન્ડના નવા ચેર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ કરવામાં આવી છે માર્શલ તરુણ ચૌધરી. મિત્રો માર્શલ તરુણ ખાલી માર્શલ નથી પણ છે એર માર્શલ તરુણ ચૌધરી. મિત્રો થોડીક અહીંયા મારે પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન ત્રીજો જોઈએ, મેસાલિના બિફ્નોય નામની ગરોળીની એક નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે રાજસ્થાન. પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં નીતિ આયોગના શિક્ષણ ગુણવત્તા અહેવાલ 2026 અનુસાર કયા રાજ્યએ શાળાકીય શિક્ષણમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે પંજાબ. પ્રશ્ન પાંચમો જોઈએ, તાજેતરમાં સુપ્રીમ કોર્ટના 12મા મહિલા ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો એ ન્યાયાધીશ છે ન્યાયાધીશ વી મોહના. પ્રશ્ન છઠ્ઠો જોઈએ મિત્રો, ભારતનું પ્રથમ સ્વદેશી સુપર પ્રેશર બલૂન વિસ્ટા કયા મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ મિશનનું નામ છે મિશન સાના. પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા CBSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે લોખંડે પ્રશાંત સીતારામ. અને મિત્રો આ CBSEનું પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. પ્રશ્ન આઠમો જોઈએ મિત્રો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે કઈ ઈ-કોમર્સ કંપનીએ ભાગીદારી માટે પ્રોજેક્ટ શિખર લોન્ચ કર્યું છે? તો મિત્રો એ ઈ-કોમર્સ કંપની છે મીશો. પ્રશ્ન નવમો જોઈએ, તાજેતરમાં 21 વર્ષ પછી મધ્યપ્રદેશ સરકાર કયા નામે રાજ્યમાં ફરી બસ સેવા શરૂ કરવા જઈ રહી છે? તો મિત્રો એ છે મુખ્યમંત્રી સુગમ પરિવહન સેવા. પ્રશ્ન દસમો જોઈએ મિત્રો, સેન્ટ્રલ બેન્કિંગે કઈ ભારતીય બેંકને ઇનિશિએટિવ ઓફ ધ યર એવોર્ડ આપ્યો છે? તો મિત્રો એ બેંકનું નામ છે RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 11મો જોઈએ, તાજેતરમાં વર્લ્ડ ટેબલ ટેનિસમાં સિનિયર સિંગલ્સનું ખિતાબ જીતનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા કોણ બની છે? તો મિત્રો એ ખેલાડી છે દિવ્યાંશી ભૌમિક, અને મિત્રો એની ઉંમર છે માત્ર ને માત્ર 15 વર્ષ. પ્રશ્ન 12મો જોઈએ, ફોર્બ્સ 30 અંડર 30 એશિયા 2026માં કલાની શ્રેણીમાં કયા ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો એ છે ભવિતા મંડવા. પ્રશ્ન 13મો જોઈએ, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા બેસ્ટ પોર્ટ પરફોર્મન્સ માટે કયા બંદરને સાગર આકલન એવોર્ડ આપવામાં આવ્યો છે? તો મિત્રો એ બંદરનું નામ છે દીન દયાળ પોર્ટ ઓથોરિટી એટલે કે કંડલા પોર્ટ. પ્રશ્ન 14મો જોઈએ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા
UNGAના 81મા સત્રના પ્રમુખ તરીકે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો એ છે ડૉક્ટર ખલીલુર રહેમાન. અને મિત્રો આ ખલીલુર રહેમાન જે છે એ બાંગ્લાદેશના વિદેશ મંત્રી છે. અને મિત્રો UNGA એનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. પ્રશ્ન 15મો જોઈએ. ભારતના કયા પાડોશી દેશ દ્વારા પદ્મા બેરેજ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો એ દેશનું નામ છે બાંગ્લાદેશ. તો મિત્રો આવા જ પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. મિત્રો ચાલો અત્યારે અહીં લગી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.